વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ યુનિટ 3 અને એમાં આપણું રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવનું વ્યવસ્થાપન કરો. મિત્રો, આપણે જોઈ ચૂક્યા છીએ ગઈકાલે કે સ્ટ્રેસ જે છે એ દુનિયાની અંદર રહેલા લગભગ તમામ લોકોની અંદર વધતા ઓછા પ્રમાણમાં એનું આપણને તેની હાજરી જોવા મળે છે. કઈ રીતે આપણે સ્ટ્રેસને કંટ્રોલ કરી શકીએ? પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને પણ સ્ટ્રેસ હોય છે, પરીક્ષા ખંડમાં જતાં બધું ભૂલી જતા હોય છે, બરાબર? તો એના માટે આપણે શું કરી શકીએ? તો આપણે એની ટેકનિકો જે છે સ્ટ્રેસ ઘટાડવા માટેની, એનું વ્યવસ્થાપન કરવા માટેની, તો એમાં આપણે પહેલો મુદ્દો જોયો હતો કે સ્ટોપ ઓવર થિંકિંગ. આજે આપણે ચર્ચા કરવાના છીએ સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ, હિપ્નોસિસ શબ્દ જે છે તમે કદાચ સાંભળેલો હોય. હિપ્નોટિઝમ ઉપરથી હિપ્નોસિસ શબ્દ બનેલો છે. હિપ્નોટિઝમ ખાસ કરીને આપણે જ્યારે જાદુગરના ખેલ જે છે, જાદુના ખેલ જોતા હોઈએ તો એમાં જાદુગર જે છે ને એમાં એક એવો ખેલ બતાવતા હોય કે જેમાં એ લોકોને હિપ્નોટિઝ કરી લે, જેમ કે એને કહેવાય છે સંમોહિત કરવું. તો સેલ્ફ હિપ્નોસિસનો મતલબ થાય સ્વસંમોહન. પોતાની જાતને જ આપણે કઈ રીતે હિપ્નોટાઇઝ કરી શકીએ, સંમોહિત કરી શકીએ, એના માટેનો મુદ્દો જોઈએ. સેલ્ફ હિપ્નોસિસ, સ્વસંમોહન, બરાબર? યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. યુ કેન યુઝ, તમે ઉપયોગ કરી શકો છો, ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ, આ સ્વસંમોહનની જે રીત છે એનો તમે ઉપયોગ કરી શકો છો ટુ રિલીવ, એટલે કે રાહત મેળવવા માટે. ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવમાં રાહત મેળવવા માટે તમે સ્વસંમોહનની સ્થિતિનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. નીચે આપેલી જે કસરત છે એ કરવાનો પ્રયાસ કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. જો તમે તમારી આંખોને બંધ રાખશો તો આ સ્વસંમોહનની જે ટેકનિક છે એ વધુ સરળ બની જશે. ઇટ બીકમ્સ ઇઝીયર, તે વધુ સરળ બનશે, વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખોને બંધ રાખશો તો. સેટલ બેક ઇન એ ચેર. એક ખુરશીમાં આરામથી બેસી જાઓ. સેટલ બેક એટલે બેસી જવું, ઇન એ ચેર, એક ખુરશીમાં, એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખોને બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ. હવે તમારે બેકવર્ડ, કાઉન્ટિંગ એટલે ગણતરી કરવાની છે, બેકવર્ડ એટલે ઊંધી ગણતરી. હવે તમે ઊંધી ગણતરી કરવાની શરૂઆત કરો. ફ્રોમ 99 ટુ 70, 99થી 70 સુધીની ઊંધી ગણતરીની શરૂઆત કરો. કાઉન્ટ સ્લોલી, ધીમે ધીમે ગણતરી કરો. ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ, તમારા શ્વાસની સાથે એકરૂપ થવા માટે. ટુ ફિટ ઇન એટલે એની સાથે એકરૂપ થવા માટે તમે ધીમે ધીમે ગણતરી કરો. શ્વાસ લ્યો છો અને પાછો શ્વાસ છોડો છો ત્યારે તમારે શ્વાસ લેતી વખતે 99, શ્વાસ છોડતી વખતે 98, ત્યાર પછી 97, 96, એવી રીતે મનમાં ગણતરી કરવાની છે, બરાબર? તો સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70, 99થી 70 સુધીની ઊંધી ગણતરીની શરૂઆત કરો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ, તમારા શ્વાસની સાથે એકરૂપ થઈ શકે તે માટે તમે ધીમે ધીમે ગણતરી કરો. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30,
ત્યાર પછી 69 69થી લઈ અને 30 સુધીની આપણે ગણતરી કરવાની છે. while imagining walking down the steps of a beautiful staircase. ઇમેજિનિંગ કરવું એટલે કલ્પના કરવી. વોકિંગ ડાઉન એટલે જાણે આપણે નીચે ઉતરી રહ્યા હોઈએ. ધ સ્ટેપ્સ એટલે પગથિયા. ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ, એક સુંદર મજાનો સ્ટેરકેસ એટલે થાય દાદર. એક સુંદર મજાના દાદરના તમે પગથિયા ઉતરી રહ્યા હો એવી તમે કલ્પના કરો, અને આવી કલ્પના કરતાં કરતાં તમે 69થી 30 સુધીની ગણતરી કરો. ફીલ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. ફીલ યોરસેલ્ફ, તમે તમારી જાતને એવી અનુભૂતિ કરાવો. તમે તમારી જાતને એવી અનુભૂતિ કરાવો કે જાણે તમે એવી રીતે નીચે ઉતરી રહ્યા છો. ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ, તમારા જે શ્વાસ છે એ તમારા શ્વાસની સાથે તાલ મેળવતા મેળવતા તમે નીચે ઉતરી રહ્યા છો એવું તમે ફીલ કરો, એવું તમે મહેસૂસ કરો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચનિંગ અહેડ ઓફ યુ. સી એટલે જુઓ, બ્યુટીફુલ ખૂબ જ સુંદર, ગ્રાન્ડ એટલે ભવ્ય, સ્ટેરકેસ એટલે દાદર, સ્ટ્રેચનિંગ આગળ ને આગળ વધી રહ્યો છે, લંબાઈ રહ્યો છે, અહેડ ઓફ યુ એટલે તમારી આગળ. જેમ જેમ તમે એના પગથિયા ઉતરતા જાઓ છો એમ આ સુંદર મજાનો ભવ્ય દાદર જે છે એ પણ ધીમે 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 તમારી આગળ ને આગળ લંબાઈ રહ્યો છે. એને તમે મનની આંખોથી જુઓ. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. ઇમેજિન કલ્પના કરો કે દાદરના જે પગથિયા છે, ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ, એના ઉપર ઝાઝમ પાથરેલી છે. સો ધેટ કે જેથી યોર પ્રોગ્રેસ ઇઝ એઝ ઇફોર્ટલેસ એઝ પોસિબલ, કે જેથી કરીને તમારી જે પ્રોગ્રેસ છે, તમારી જે પ્રગતિ છે એ પણ શક્ય હોય એટલી એમ જ ઇફોર્ટલેસનો મતલબ થાય છે મૃદુતાથી, ખૂબ જ સરળતાથી. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ ઇફોર્ટલેસ એઝ પોસિબલ. એવી કલ્પના કરો કે જે પગથિયા છે એના ઉપર ઝાઝમ પાથરેલી છે, જેથી કરીને તમારી પ્રોગ્રેસ, તમારી પ્રગતિ પણ એની જેમ જ ખૂબ જ મૃદુતાથી થઈ શકે છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0. હવે 29થી 0 સુધીની તમારે ગણતરી કરવાની છે. વાઇલ ઇમેજિનિંગ, એવી કલ્પના કરીને, ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન. ડ્રિફ્ટિંગ શબ્દ જે છે એનો મતલબ થાય ડ્રોપિંગ, નીચે આવવું. તમે વધુ નીચે આવી રહ્યા છો. ઇન લક્ઝરિયસ લિફ્ટ, એક ખૂબ જ ભવ્ય, એક ખૂબ જ આલિશાન લિફ્ટની અંદર તમે હવે બેઠા છો, અને તમે એમાંથી એ લિફ્ટમાં બેઠા બેઠા નીચેની તરફ આવી રહ્યા છો એવી હવે તમારે કલ્પના કરવાની છે. લાર્જ એઝ અ રૂમ, એઝ લાર્જ એઝ અ રૂમ, એક રૂમ જેટલી વિશાળ, એક રૂમ જેટલી વિશાળ લિફ્ટની અંદર તમે ધીમે ધીમે નીચે આવી રહ્યા છો એવી કલ્પના કરો, અને એની સાથે 29થી લઈને 0 સુધીની ગણતરી ચાલુ કરો. કાર્પેટેડ, એમાં પણ ઝાઝમ પાથરેલી છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ, અને બહાર તમને ખૂબ જ સુંદર મજાના લેન્ડસ્કેપ એટલે કે પ્રાકૃતિક દ્રશ્ય, તમને એક સુંદર મજાના પ્રાકૃતિક દ્રશ્યો જે તમને બહાર દેખાઈ રહ્યા છે, બરાબર, અને સુંદર મજાની ઝાઝમ પાથરેલી છે એવી તમારા એક રૂમ જેટલી વિશાળ ભવ્ય ઝાઝરમાન એક આલિશાન કહી શકાય એવી લિફ્ટમાં તમે બેસીને નીચે ઉતરી રહ્યા છો. અને આ ઉતરતા વખતે તમે 29થી 0 સુધીની ગણતરી પણ કરી રહ્યા છો. વોચ ધ ડિક્રીઝિંગ
સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તમારા શ્વાસની સાથે સમયમાં પણ ડિક્રીઝિંગ એટલે ઘટાડો થવો. તમારા શ્વાસની સાથે સાથે સમયની અંદર પણ એક સ્થિરતા મુજબ ઘટાડો થઈ રહ્યો છે એ તમે જુઓ. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે 29થી બોલતા બોલતા જ્યારે 0 સુધી પહોંચો છો, શૂન્ય સુધી પહોંચો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન, તો આ લિફ્ટના દરવાજા ખુલી જાય છે. એન્ડ યુ એન્ટર અ રૂમ, અને તમે એક સુંદર મજાના રૂમની અંદર પ્રવેશ કરી રહ્યા છો. તમે એક સુંદર મજાના રૂમમાં પ્રવેશ કરો છો. ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. ધેટ ઇઝ ફર્નિશ્ડ, કે જેની અંદર ખૂબ જ સુંદર મજાનું ફર્નિચર રહેલું છે, જેમાં ખૂબ જ મજાનું રાચ રચેલું પડેલું છે. જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, કે જે તમને ગમે છે, તમને ગમતા હોય એવા અંદર સોફા સેટ, તમને ગમતા હોય એવા અંદર ખુરશી, ટેબલ, જે કંઈ બધું ફર્નિચર જે છે એમાં તમને ગમતું હોય એવું સુંદર મજાનો, તમને ગમતા હોય એવા કલરના સરસ મજાના ફર્નિચર અને સોફા બધા પડેલા છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ, એ બધું તમારું ખૂબ જ ફેવરિટ છે, તમારું ખૂબ જ માનીતું છે. ફેવરિટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને બધું તમારું પ્રાઇવેટ, પોતાનું છે, તમારું અંગત છે, બધી જ વસ્તુઓ તમારી છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર, પછી આ રૂમની અંદર એક ખૂબ જ આરામદાયક ખુરશીને શોધી લો. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને પછી તમે ખુરશીમાં જઈને બેસી જાઓ. રિમેઇન ધેર. રિમેઇન એટલે રહેવું, ધેર એટલે ત્યાં જ, ઇન યોર ઇમેજિનેશન, તમે ત્યાં જ તમારી કલ્પનાઓમાં રહો. અનટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, જ્યાં સુધી તમે પૂરો રેસ્ટ ન કરી લો. રેસ્ટેડ એટલે આરામ કરવો. જ્યાં સુધી તમારા શરીરને, તમારા મનને પૂરો આરામ નથી મળતો ત્યાં સુધી, અને જ્યાં સુધી એ પૂરી તમે તાજગી અનુભવતા નથી ત્યાં સુધી તમે એ ખુરશીમાં જ બેઠા રહો. ધેન ઓપન યોર આઈઝ અગેન, પછી તમે તમારી આંખને ખોલી નાખો. મિત્રો, તો આ ટેકનિક જે છે એને કહેવાય છે સેલ્ફ હિપ્નોસિસ, સ્વ સંમોહન. તમારા ઉંમરના જે બાળકો છે, ખાસ કરીને જે 11-12 સાયન્સમાં ભણતા હોય, તો મિત્રો સ્વાભાવિક છે કે આપણે નાના મોટા તણાવથી ઘેરાયેલા હોઈએ છીએ. તમારે અભ્યાસમાં પણ જો કુશળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે દરરોજ 10 મિનિટ માટે ધ્યાન કરવું જોઈએ. 10 મિનિટ માટે સ્ટ્રેસ ફ્રી થવા માટેની આ ટેકનિકો જે છે એનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી તમારા અભ્યાસની અંદર પણ તમને ખૂબ મજા આવશે. ત્યાર પછી મિત્રો, એના પછીની ત્રીજી એક્સરસાઇઝ જે છે એનું નામ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ, સ્ક્રીન વ્યાયામ. તો આપણે હવે એની ચર્ચા કરીએ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણીઓ ટેકન ઓવર એટલે ઘેરી લેવું. જ્યારે લાગણીઓથી તમે ઘેરાઈ જાઓ છો, ભાવનાઓથી તમે ઘેરાઈ જાઓ છો, ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ, તો લગભગ અશક્ય બની જાય છે ટુ થિંક ક્લિયરલી, સ્પષ્ટપણે વિચારવું એ લગભગ અશક્ય બની જાય છે. ધેન ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન, અને ત્યાર પછી ખૂબ જ સરળ બની જાય છે. ઇટ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન એટલે ખોટા નિર્ણયો લેવા એ ખૂબ જ સહેલું બની જાય છે. ઓર ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, અથવા તો તમે કોઈ એવી બાબતમાં પણ સહમત થઈ જાઓ છો કે જેમાં તમારો કોઈ ફાયદો જ નથી, જેમાં તમારા માટે કોઈ લાભ જ નથી, એવી બાબતોમાં પણ તમે સહમતિ દર્શાવી દો છો. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવે છે હાઉ ટુ સ્ટેપ બેક, પાછા કઈ રીતે વળવું, પાછા પગલાં કેવી રીતે ભરવા, એન્ડ
ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ. ઇમોશનલી એટલે કે ભાવનાત્મક રીતે પાછું કેવી રીતે ફરવું, અને ભાવનાત્મક રીતે ડિટેચ કરવું એટલે અલગ પાડી દેવું યોર સેલ્ફ, તમારી જાતને, ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમારી વર્તમાન પરિસ્થિતિથી તમારી જાતને કઈ રીતે તમે ભાવનાત્મક રીતે અલગ પાડી શકશો. સો ધેટ કે જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી, જેથી કરીને તમે વધારે સ્પષ્ટતાથી જોઈ શકો વોટ ઇઝ ગોઈંગ ઓન, કે શું થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે તે તમે વધુ સ્પષ્ટતાથી જોઈ શકો એ માટે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવે છે હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, કે તમારી જે વર્તમાન પરિસ્થિતિ છે તેમાંથી તમારી જાતને કેવી રીતે અલગ કરવી, કેવી રીતે પાછા પગલાં ભરવા, કે જેથી કરીને તમે યુ કેન સી મોર ક્લિયરલી, જેથી કરીને તમે વધુ સ્પષ્ટતાથી જોઈ શકો કે વોટ ઇઝ ગોઈંગ ઓન, કે શું થઈ રહ્યું છે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. આઉટસાઇડર એટલે કોઈ બહારની વ્યક્તિ. કોઈ બહારની વ્યક્તિ જે છે એનો આપણે મત લેતા હોય એની જેમ. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. એવી કલ્પના કરો કે તમારી સ્થિતિની અંદર બીજો કોઈ વ્યક્તિ પડેલો છે. તમે જે સ્થિતિમાં છો, ધારો કે તમને પ્રોબ્લેમ છે કે ભાઈ મને પરીક્ષા હું કેવી રીતે આપીશ, હું સારા માર્ક કેવી રીતે લઈ આવીશ, તો તમારી સ્થિતિમાં કોઈ અન્ય વ્યક્તિ છે, તમારા કોઈ પણ પ્રોબ્લેમ એવી હોય, કોઈ એવી સમસ્યા હોય કે જેનું તમને સોલ્યુશન ના મળતું હોય, તો તમે એવી કલ્પના કરો કે તમારી સ્થિતિમાં બીજી કોઈ વ્યક્તિ રહેલી છે અને તમે એક એમાં બહારની વ્યક્તિ છો. તો આવી એક બહારની વ્યક્તિ તરીકે તમારા મત મુજબ ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, એક બહારની વ્યક્તિના વિચારોને આધારે એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ on your stress, new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. ન્યૂ પર્સ્પેક્ટિવ, મિત્રો પર્સ્પેક્ટિવ શબ્દ જે છે એનો મતલબ થાય વ્યૂ પોઈન્ટ અથવા તો દર્શન અથવા તો સમજ જેને કહેવાય. ઓન યોર સ્ટ્રેસ, તમને તમારું જે સ્ટ્રેસની જે અથવા તો તણાવની જે સમસ્યા છે એના તમને એક નવા જ દર્શન થશે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી, જેથી કરીને તમે ઇવેલ્યુએટ કરવું એટલે મૂલ્યાંકન કરવું, મોર કામલી એટલે વધુ. તો ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બહારના વ્યક્તિનો મત લેતા હોય એવી રીતે. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમારી સ્થિતિમાં બીજી કોઈ વ્યક્તિ રહેલી છે એવી કલ્પના કરીને વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ, એનાથી તમને એક નવા જ પ્રકારના દર્શન થશે અથવા તો નવી જ પ્રકારની એક સમજ ઉત્પન્ન થશે ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, તમારા તણાવની સમસ્યા માટેનો. સો કે જેથી યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન, કે જેથી કરીને તમે વધારે શાંતિથી મૂલ્યાંકન કરી શકશો વોટ નીડ્સ ટુ બી ડન, કે શું કરવાની જરૂરિયાત છે. વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખો બંધ કરીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન, એ પરિસ્થિતિ વિશે વિચારો. ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જેને લીધે કરન્ટલી, જે પરિસ્થિતિને કારણે વર્તમાનમાં તમે તણાવ અનુભવી રહ્યા છો. તમારી આંખો બંધ કરીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન, એ પરિસ્થિતિ વિશે વિચાર કરો કે ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જેને કારણે તમે વર્તમાનમાં તણાવ અનુભવી રહ્યા છો. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન, એવી કલ્પના કરો કે તમે કોઈ એક સ્ક્રીન ઉપર અથવા તમારા મનની સ્ક્રીન ઉપર, ઇમેજિન એટલે કલ્પના કરો, પ્રોજેક્ટ કરવું એટલે દર્શાવવું અથવા બતાવવું, જાણે આપણે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય એમ. ધ સિચ્યુએશન એટલે પરિસ્થિતિ ઓન ટુ એ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ વેર વોચિંગ,
જાણે કે તમે કોઈ એક ફિલ્મ જોઈ રહ્યા હોય એવી રીતે તમારા મનની સ્ક્રીન ઉપર આખી જે પરિસ્થિતિ જે છે એને પ્રોજેક્ટ કરવાનું અથવા તેને દર્શાવવાની કલ્પના કરો. ઇન્ક્લુડ ઓનલી, ઇન્ક્લુડ એટલે સમાવેશ કરો, ઓનલી વોટ હેઝ રિયલી હેપન, ખરેખર શું બની રહ્યું છે માત્ર એટલું જ તમારે એમાં દર્શાવવાનું છે, એટલું જ એમાં જોવાનું છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, એવું નથી દર્શાવવાનું કે જેનો તમને ડર હોય કે આવું બની શકે. જે બની શકે એનો તમને ડર હોય ને એવું એમાં ઇન્ક્લુડ કરવાનું નથી, પણ અત્યારે શું થઈ રહ્યું છે એનો તમારે એમાં સમાવેશ કરવાનો છે. જેમ કે પરીક્ષાનો ડર હોય, આપણને એમ થાય કે ભાઈ પરીક્ષામાં હું સારા માર્ક્સ આપી શકીશ કે નહીં આપી શકું, અથવા તો લાવી શકીશ કે નહીં લાવી શકું. હજી તો પરીક્ષા આપણને એવા વિચારો આવતા હોય કે ભાઈ અઘરા પ્રશ્નો પૂછાશે, મને નહીં આવડતા હોય એવા જ પૂછાણા, તો શું કરશું, બરાબર. તો અને હકીકતમાં પેપરમાં એવું નથી હોતું કે ભાઈ તમે તૈયારી કરી હોય છતાં પણ માની લ્યો કે તમે ન વાંચ્યું હોય એવું બધું એવું જ પૂછાઈ જાય, એવું નથી. અને આ તો ભાઈ 12 સાયન્સની પરીક્ષા છે. માની લ્યો કે તમે ઇન્ટરવ્યૂ આપવા જશો ને ત્યારે પણ એમાં કંઈ નક્કી ના હોય અગાઉથી કે ભાઈ તમને આટલા જ પ્રશ્નો પૂછવામાં આવશે, બરાબર. એ તો કંઈ પણ બહારનું કંઈ પણ અજુગતું તો આવવાનું જ છે, બરાબર. પણ એવું તો ન જ બને કે તમે વાંચ્યું હોય એમાંથી કંઈ ન પૂછાય, બરાબર. તો તમારે ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ વેર વોચિંગ, જાણે કે તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હો એવી રીતે તમારા મનની સ્ક્રીન ઉપર આખી જે સિચ્યુએશન, જે પરિસ્થિતિ છે એને દર્શાવવાની કલ્પના કરો, બરાબર. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરો, ઓનલી વોટ હેઝ રિયલી હેપન, ખરેખર શું બની રહ્યું છે માત્ર એટલા જ વસ્તુઓ એમાં એનો સમાવેશ કરો. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, જે કદાચ શું બનવાનું છે, બરાબર, જે બનવાનું છે જેનો તમને ડર છે એવું એમાં તમારે ઇન્ક્લુડ કરવાનું નથી, બરાબર. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. રિપ્લેસ યોર સેલ્ફ, તમારી જાતને એમાંથી દૂર કરો. મતલબ કે આ મૂવી તમે જે જુઓ છો ને એમાં, અને જે સામે જે કેરેક્ટર જે છે કે જે કોઈ પ્રકારના ટેન્શનમાં છે, તો એમાં તમારે તમારી જાતને નથી રાખવાની. રિપ્લેસ યોર સેલ્ફ, તમારી જાતને બદલે ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ, બીજા કોઈને મૂકો, ઓફ ધ સેમ જેન્ડર. જેન્ડર એટલે જાતિ, તમારી જ જાતિનું, મતલબ કે તમે પુરુષ છો તો પુરુષ જાતિનું, અને તમે સ્ત્રી છો તો તમારું સ્ત્રી જાતિનું જ કોઈ પાત્ર એની અંદર તમે મૂકી દો, બરાબર. અને એને એ જ પરિસ્થિતિ આપી દો કે જે પરિસ્થિતિમાં અત્યારે તમે છો, બરાબર. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. વોચ ધ ફિલ્મ, પછી તમે આખી આ ફિલ્મ જુઓ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. આઉટસાઇડ ઓબ્ઝર્વર એટલે થાય બાહ્ય નિરીક્ષક. કોઈ બાહ્ય નિરીક્ષકની જેમ તમે આખી ફિલ્મ જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ, હાઉ ડુ યુ ફીલ, તમે શું અનુભવો છો અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. ફિલ્મની અંદર જે થઈ રહ્યું છે એના વિશે તમને શું લાગે છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન, તમે કેવી સલાહ આપશો આ વ્યક્તિને હુ ઇઝ રિપ્લેસિંગ યુ, કે જે તમારી બદલે છે ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન ઉપર તમારી બદલે જે વ્યક્તિને તમારું સ્થાન તમે આપ્યું છે એને તમે આ સ્થિતિમાં શું સલાહ આપવા માંગો છો. મિત્રો એવું કહેવાય છે કે જ્યારે ઘણી વખત એવા પ્રોબ્લેમ્સ હોય કે એ પ્રોબ્લેમ આપણને ખૂબ મોટો લાગતો હોય, પરંતુ આપણે જ્યારે બીજા કોઈને એનું વર્ણન કરીએ ને તો એની પાસે એનું ક્વિક સોલ્યુશન હોય. તરત જ આપણને કહે છે ભાઈ તું આમને નામ કરી નાખ એટલે તારું આ કામ પતી જશે, બરાબર. તો જે સમસ્યા તમને અઘરી લાગતી હોય, ઘણી વખત એવું પણ બને કે બીજાના કોઈ એવા અઘરા પ્રોબ્લેમ હશે ને તમે સોલ્વ કરી દીધા હશે, બરાબર. તો તમે તમારા પ્રોબ્લેમ કેમ સોલ્વ નથી કરી શકતા, તો એનું માત્ર કારણ એટલું છે કે આપણને કોઈકને સલાહ આપવાની હોય ને ત્યારે આપણે ખૂબ સારી રીતે સલાહ આપી શકીએ છીએ, પરંતુ એની ઉપર આપણે જ્યારે અમલ કરવાનો હોય ત્યારે આપણે એવું કરી શકતા નથી, બરાબર. એટલે તમારે આ સ્ક્રીન એક્સરસાઇઝ કરવી જરૂરી છે. તમારે એ વ્યક્તિને સલાહ આપવાની છે જે અત્યારે તમને ઓન સ્ક્રીન દેખાય છે, જે અત્યારે એવી પરિસ્થિતિમાં છે જે પરિસ્થિતિમાં તમે છો. તમે એક બાહ્ય નિરીક્ષક તરીકે
તમે એનું અવલોકન કરો. હવે એને તમે સલાહ આપો. ઓપન યોર આઈઝ, હવે તમારી આંખ ખોલી નાખો. અગેન એટલે ફરીથી. એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, અને તમારી પોતાની સલાહ ઉપર તમે કામ કરો. મિત્રો, આ થઈ ત્રીજી ટેકનિક આપણે જોઈ. બરાબર. પહેલું આપણે કીધું સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારવાનું બંધ કરો. બરાબર. ત્યાર પછી આપણે સેલ્ફ હિપ્નોસિસની વાત કરી, સ્વસંમોહન. ત્યાર પછી આપણે ધ સ્ક્રીન એક્સરસાઇઝની વાત કરી. અને હવે ચોથી એક્સરસાઇઝ જે છે એનું નામ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ કરવું એટલે થાય ધારણા કરવી. ગેસ શબ્દ તમે સાંભળેલો છે, GUESS. ગેસ એટલે ધારણા કરવી. બરાબર. સક્સેસ એટલે સફળતા, સફળતાની ધારણા. બરાબર. વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક, જ્યારે આપણું જીવન ખૂબ જ દોડધામવાળું બની જાય છે. હેક્ટિક એટલે દોડધામ ભર્યું. વી કેન એન્ડ અપ feeling mentally tied in knots. We can end up feeling mentally tied in knots. Tied in knots નો મતલબ થાય કે ચિંતામાં હોવું. બરાબર. ટાઈડ ઇન નોટ્સ જે છે શબ્દ સમૂહ, એનો અર્થ થાય છે ચિંતામાં હોવું. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. જ્યારે જીવન ખૂબ જ દોડધામભર્યું બની જાય છે ને, ત્યારે આપણે માનસિક રીતે ખૂબ જ ચિંતામાં હોઈએ એવી આપણને અનુભૂતિ થાય છે. જાણે આપણે કોઈ માનસિક ગૂંચવણોની અંદર બંધાઈ ગયા હોય એવી આપણને અનુભૂતિ થાય છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કંઈ પણ આપણને સરળ કે હકારાત્મક લાગતું નથી. કોઈ પણ બાબત આપણને સરળ કે હકારાત્મક લાગતી નથી. પેસિમિઝમ. મિત્રો, પેસિમિઝમ શબ્દ જે છે એનો મતલબ થાય નિરાશાવાદ. પેસિમિઝમનું વિરોધી છે ઓપ્ટિમિઝમ. ઓપ્ટિમિઝમ એટલે થાય આશાવાદ. બરાબર. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ અને પેસિમિઝમ એટલે નિરાશાવાદ. પેસિમિઝમ સેટ્સ ઇન, આપણા મનમાં નિરાશાવાદ ઘર કરી જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે, અને આપણને કોઈ માર્ગ નથી દેખાતો આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. આપણી વર્તમાન સ્થિતિ જે છે, આપણી વર્તમાન જે સમસ્યા છે એમાંથી બહાર નીકળવાનો કોઈ આપણને માર્ગ નથી દેખાતો. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદનો સ્ત્રોત. બરાબર. આ જો ઓપ્ટિમિઝમ શબ્દ અહીંયા છે અને આ પેસિમિઝમ છે, બંને એકબીજાના વિરોધી શબ્દ છે. ઓપ્ટિમિઝમ એટલે થાય છે આશાવાદ, પેસિમિઝમ એટલે થાય છે નિરાશાવાદ. બરાબર. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, આપણે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની ધારણા. સફળતાની ધારણાની તકનિકની મદદથી આપણે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. એના માટે શું કરવાનું છે? તો કે એના માટે પણ એક એક્સરસાઇઝ આપણે કરશું. સેટલ બેક ઇન અ ચેર. એક ખુરશીમાં બેસી જાઓ એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખોને બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમારી બધી જ જે ઇન્દ્રિયો છે એના દ્વારા તમે અનુભવો. એક્સપિરિયન્સ, એના દ્વારા તમે એક અનુભવ કરો. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ. વોટ ઇટ ફીલ્સ લાઈક, તમે કેવું અનુભવશો ટુ હેવ અચીવડ સમથિંગ. કંઈક પ્રાપ્ત કરીને, કંઈક મેળવીને તમે એવી કલ્પના કરો કે ભાઈ મારે કેમેસ્ટ્રીમાં, મારે ફિઝિક્સમાં અથવા મારે નીટમાં 600+ માર્ક આવી ગયા છે, તો મારે 600+ માર્ક આવશે ત્યારે લોકો બધા, મારો પરિવાર, મારા શિક્ષકો બધા કેટલા ખુશ હશે. હું પણ અંદરથી કેટલો ખુશ હઈશ. બરાબર. કેટલા બધા મીડિયાવાળા મારું ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા હશે. બરાબર ને. તો કંઈક મેળવી લીધું છે, હજી ભલે આપણે નથી મેળવ્યું પણ છતાં કંઈક મેળવી લીધું છે, એવી આપણે સફળતાની ધારણા કરવાની છે. એન્ટિસિપેટિંગ સક્સેસ. તો તમારે વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ, તમે કંઈક પ્રાપ્ત કરશો પછી તમને કેવી ફિલિંગ થશે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ, એન્ડ એન્જોય, અને તમે કેવો આનંદ માણશો. ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. તમે કેટલી રાહત અને ઇલેશન એટલે થાય ગર્વ.
તમે કેટલો રાહત અને કેટલા ગર્વ અનુભવશો, મહેસૂસ કરશો તેના પરિણામે. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ. આ જે હકારાત્મક લાગણી છે ને એના ઉપર તમે ટકી રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક, અને એને તમારી સાથે જ લાવો. વિથ યુ ઇન ટુ હિયર નાવ. અહીં અત્યારે જ્યાં તમે બેઠા છો આંખ બંધ કરીને, ત્યાં જ્યારે આંખ ખોલો ને ત્યારે તમારી અંદર પણ એક ઉર્જા હોવી જોઈએ. ત્યારે તમારી અંદર એક ઉત્સાહ હોવો જોઈએ કે ના, હવે મને સફળતા પ્રાપ્ત થઈ ગઈ છે અને હું સફળતા મેળવીને જ રહીશ. મિત્રો, આમ તો બોલિવૂડની અંદર સૌથી એનર્જેટિક, સૌથી ઉત્સાહથી કામ કરવાવાળા ઘણા આમ તો અભિનેતાઓ છે, પરંતુ એમાં રણવીર સિંહ, એના વિશે એવું કહેવાય છે કે ભાઈ એનામાં ખૂબ ઉત્સાહ છે, ખૂબ સંઘર્ષ કરીને એણે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. બરાબર. તમે એનર્જેટિક રહેશો, ઉત્સાહિત રહેશો. આમ માય કાંગલા અને મરેલાની જેમ વાત નહીં કરવાની કે એની જેમ આપણે નહીં રહેવાનું. આપણે તો ઉત્સાહમાં રહેવાનું હંમેશને માટે. બરાબર. તમે તો નવયુવાનો છો, તો તમારી અંદર તો એક અનેરો ઉત્સાહ હોય, આનંદ હોય, ખુશી હોય. તો એવી રીતે તમે કંઈક પ્રાપ્ત કરી લીધું છે, કંઈક મેળવી લીધું છે, એવી ધારણા સાથે તમે ફરી પાછા તમારી સીટમાં જ્યાં બેઠા છો, આંખ ખોલો અને તમે ત્યાં એ ઉત્સાહ સાથે પાછા ઊભા થાવ. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખ ખોલી નાખો. મેક શ્યોર યુ ડોન્ટ get all tangled up in consideration about how the situation will resolve itself. Make sure, એ વાતની ખાતરી રાખો, you don't get all tangled up. Tangled up નો મતલબ થાય confused, કે તમારે મૂંઝવણમાં નથી રહેવાનું. ઇન consideration એટલે થાય વિચારવું. about how the situation will resolve itself, કે આ પરિસ્થિતિ જે છે એ એની મેળે જ કેવી રીતે સોલ્વ થઈ જશે, તમારે એ વિચારોમાં ગૂંચવવાનું નથી. મેક શ્યોર, એ વાતની તમારી જાતને તમારે ખાતરી આપવાની છે કે યુ ડોન્ટ ગેટ ઓલ ટેન્જલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટ સેલ્ફ, કે આખી જે પરિસ્થિતિ છે એને તમે કેવી રીતે ઉકેલશો એના વિચારોમાં તમારે ગૂંચવવાનું નથી. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ, તે પોતાની જાતે જ આ સમસ્યા જે છે એ પણ પોતાની જાતે જ પોતાનું ધ્યાન રાખશે. એઝ લોંગ એઝ, જ્યાં સુધી યુ કીપ યોર એમ, જ્યાં સુધી તમે તમારો એમ એટલે તમારો હેતુ જે છે ફર્મલી એટલે ખૂબ દ્રઢતાપૂર્વક તમારા મનની અંદર રાખેલો હશે, ત્યાં સુધી એ પોતાની જાતે જ એની સંભાળ લઈ લેશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન એ પોઝિટિવ આઉટકમ, જો તમે હકારાત્મક પરિણામ, પોઝિટિવ આઉટકમ એટલે હકારાત્મક પરિણામ ઉપર જો તમે ફોકસ કરેલું હશે, એના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરેલું હશે, યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધુ સ્પષ્ટતાથી વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને તમે સારા નિર્ણયો પણ લઈ શકશો. જો તમે એવું વિચારશો કે મારે 600+ માર્ક આવશે, હું ખૂબ હોશિયાર છું, એવું વિચારશો ને, બરાબર, તો તમારી પરિસ્થિતિ જે છે ધીમે ધીમે બદલાશે અને સારું વિચારવાથી સારા પરિણામો મળશે. તમે અત્યારથી જ એવું વિચારી લેશો કે મારે ઓછા માર્ક આવશે, મારાથી સારું પરિણામ નહીં આવી શકે, મને આમાં કાંઈ આવડતું નથી, હું આમ છું, હું તેમ છું, એવી બધી વાતો કર્યા કરશો, તો તમને નેગેટિવ વિચારશો તો પરિણામ નેગેટિવ આવશે. આપણે હંમેશા પોઝિટિવ વિચારવાનું છે અને પોઝિટિવ રહેવાનું છે. બરાબર. તો આગળ જોઈએ. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી એટલે કે જેના પરિણામે એટલે કે કાળક્રમે લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, અને વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. ડિઝાયર્ડ રિઝલ્ટ એટલે ઈચ્છનીય પરિણામ, અને કાળક્રમે તમે ઈચ્છનીય પરિણામ સુધી પણ પહોંચી શકશો. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, જો સંખ્યાબંધ અથવા તો ઘણા બધા હકારાત્મક પરિણામો હોય, ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ, તો પછી ખૂબ સરળતાથી એકાગ્રચિત્ત થાવ, કોન્સન્ટ્રેટ કરો ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન, કોઈ પણ એક બાબત ઉપર, તો પછી કોઈ પણ માત્ર એક જ આવૃત્તિ ઉપર તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો. ટુડે એટલે આજે, એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને બીજી આવૃત્તિ ઉપર તમે બીજે દિવસે ધ્યાન કેન્દ્રિત કરો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ, જો કે આ કસરત જે છે એ કોઈ પ્રેડિક્ટિંગ એટલે કંઈ આગાહી નથી કરતું. ધ ફ્યુચર એટલે ભવિષ્યની, કરેક્ટલી એટલે સાચી રીતે, ભવિષ્યની સાચી રીતે કંઈ આ એક્સરસાઇઝ જે છે, આ કસરત હમણાં આપણે જે કરી
એ કાંઈ ભવિષ્યની કોઈ સાચી આગાહી કરતું નથી, બટ રેધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ, પરંતુ તે આપણા મનના નકારાત્મક વિચારોને ક્લિયર કરે છે, સાફ કરે છે ફ્રોમ યોર માઇન્ડ, તમારા મનમાંથી, એન્ડ ફોકસિંગ ઓન એ પોઝિટિવ સ્ટેટ, અને હકારાત્મક બાબત પર તે ધ્યાન કેન્દ્રિત કરાવડાવે છે. બરાબર. તો અહીંયા આપણે આ પાઠની વાત પૂર્ણ થઈ છે. તમારે જીવનની અંદર હંમેશા પોઝિટિવ જ રહેવાનું છે અને પોઝિટિવ જ આપણે વિચારવાનું છે. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. વંદે માતરમ.